મારું નામ દેવેન્દ્રસિંહ પ્રવીણસિંહ પિંગળ, ગામ ચેલા અમારું, સોમનાથ હોટલ અમારી છે. અને આ સોમનાથ ગ્રુપ દ્વારા અમે આ કેમ્પ છેલ્લા 8 વર્ષથી હલાવીએ છીએ. એમાં અમારે પૃથ્વીરાજભાઈ છે એ બોમ્બેથી આવે છે. દર રવિવારે બોમ્બેથી આવે છે. અહીંયા ખાલી સ્પેશિયલ કેમ્પ કરવા માટે જ આખું આયોજન એનું હોય છે. અમે બધાય હેલ્પમાં ને એમ રહી છીએ અને આયોજન બહુ સરસ રીતે થાય છે. છેલ્લા 8 વર્ષથી આવી રીતે થાય છે. અને કમસે કમ એમાં બીજો રવિવાર આજ છે. બીજા રવિવારે ઓછામાં ઓછા 7,000 થી 8,000 માણસે પ્રસાદ લીધો હશે. અને આ પ્રસાદ એમને અત્યારે ચાલુ જ છે. આપ જોઈ રહ્યા છો, રાતે 2 વાગેથી કમસે કમ બીજો રવિવાર હોય એટલે ઓછામાં ઓછા 3 વાગી જાય છે. આકાશપાન અને આપણા સ્મરણાર્થે નરેશભાઈ હરિભાઈ નંદાના સ્મરણાર્થે આપણે આજે અહીંયા ભોળેશ્વર દાદાના આશીર્વાદથી કેમ્પ કરેલો છે ફરાળી ચિપ્સનો. તો દરેક શિવ ભક્તોએ અહીંયા પધારવા ભાવભર્યું આમંત્રણ. અમે છેલ્લા 3 વર્ષથી અહીંયા આ કેમ્પનું આયોજન કરી રહ્યા છીએ. તો તમે લોકો પણ અહીંયા આ કેમ્પની છીએ તો તમે મોટી સંખ્યામાં ભક્તો આનો આનંદ લઈ રહ્યા છે અને તમે પણ અહીંયા આ કેમ્પનો આનંદ લેવા માટે તમને ભાવભર્યું આમંત્રણ છે. મહાદેવ હર. સરદાર બિગ એસોસિએશન તરફથી અમે દર વર્ષે દર રવિવારે આ કેમ્પનું આયોજન કરીએ છીએ. અને જામનગરથી અમારો કેમ્પ 12 કિલોમીટર થાય છે અને અહીંથી પણ ભોળેશ્વરે 12 કિલોમીટર થાય છે. દર રવિવારે અમે અલગ અલગ ફરાળી વાનગીઓ, ખેડા કે ફરાળી ભેળ કે એવું આયોજન કરીએ છીએ. અને અહીંયા અમારે પબ્લિકનો અંદાજિત આંકડો આ વખતે 7,000 પબ્લિકનું આયોજન થયેલું છે. અત્યારે રાતના 12 વાગ્યા છે. ભોળેશ્વર મહાદેવના મંદિરે દર્શન કરવા આવ્યું છું. અહીંયા બીજા સોમવારે બહુ વધારે પબ્લિક આવી છે. અમુક પબ્લિક હાલી આવી છે, અમુક ગાડીમાં આવી છે. હું પણ પોતે ગાડીમાં આવ્યો છું. ભોળેશ્વર મહાદેવના દર્શન કરવા પબ્લિક ઉમટી પડી છે. અને બારે રોડ પર જગ્યાએ સ્ટોલ મંડપ પબ્લિકને હાલવા માટે સેવા બહુ મોટા વ્યવસ્થિત વેપારી કરે છે. એમાં બધા સાથે જોડાયેલા છે.